સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં રોડ રસ્તાના વિકાસ કામો અંગે ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। પાટડી હિંમતપુરા રોડના નવીનીકરણના કામમાં ઘટક ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે। માલવણ બહુચરાજી હાઈવે પર ચાલી રહેલા 4 ટ્રેક રોડના કામમાં પણ ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે। આશિષ ઇન્ફાકોર કોન્ટ્રાક્ટર કંપની દ્વારા આ કામગીરી થઈ રહી છે, જેમાં સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા અને વ્યક્ત કરી રહ્યા છે કે તાત્કાલિક બનેલા રસ્તાઓ પર થોડા સમયમાં બેસી જાય છે। ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોનું મૌન પણ ચર્ચાનો વિષય છે। રોડનું કામ 7 થી 8 મહિના થયા, હજુ સુધી ડામરનું કામ ચાલુ થયું નથી। લોકોને એટલી બધી હાલાકી પડે છે કે ના પૂછો વાત। એમ લોકો સવાલ કહે કે અમે ક્યારે બનાવશે આ રોડ। એમ વહેલી તકે રોડ બને। આ તકે ધારાસભ્યને પણ મૌખિકમાં રજૂઆત કરી હતી એમને કે ભાઈ અમારો નારણપુરાનો રોડ જલ્દી ડામર રોડ બને અને આ રોડ જે પણ કંત્રાટી હોય વહેલી તકે બનાવે। બસ એટલી માંગણી કે વહેલી તકે બનાવે રોડ અને સારી ગુણવત્તાવાળો બનાવે।